પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એક, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? જવાબ: સીએનજી અને એલપીજી બળતણ તરીકે વાપરવાના ફાયદા નીચે મુજબ છે. સીએનજી અને એલપીજી સ્વચ્છ છે. આ બંનેના વપરાશમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. બંને બળતણનો સીધું જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. જવાબ: પેટ્રોલિયમની પેદાશ બિટુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. 3. મૃત વનસ્પતિમાંથી કોલસો કેવી રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે રૂપાંતર થવા લાગી. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. 4. ખાલી જગ્યા પૂરો. જવાબ: કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. જવાબ: શુદ્ધિકરણ. 3. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. જવાબ: સીએનજી. 5. નીચેના વિધાનો માટે ખરું અને ખોટું લખો. 1. અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય. જવાબ: આપેલ વિધાન ખોટું છે. 2. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. જવાબ: આપેલ વિધાન ખોટું છે. 3. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. જવાબ: આપેલ વિધાન ખરું છે. 4. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. જવાબ: આપેલ વિધાન ખરું છે. 5. કેરોસીન એ અશ્મિ બળતણ નથી. જવાબ: આપેલ વિધાન ખોટું છે. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. જવાબ: અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. મનુષ્યોની વિવિધ પ્રવૃત્તિઓમાં અશ્મિ બળતણનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. જવાબ: સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલ જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેટ્રોલિયમ